समान वेतन और कॉन्ट्रैक्टर द्वारा किए जाते शोषण पर आवाज उठाते हुए गुजरात रिफाइनरी के कॉन्ट्रैक्ट बेस्ड कर्मचारी पिछले 2-3 दिनों से उपवास पर बैठे हुए हैं। उपवास पर बैठे हुए एक कर्मचारी की आज बिना अन्न और पानी की तबीयत खराब हो गई, जिसके चलते मामले पर काफी विवाद देखा गया और बीमार कर्मचारी को एम्बुलेंस के जरिए इलाज हेतु अस्पताल भी भेजा गया। એવા રાજેશભાઈ સોલંકી તેઓને લઈ જવા માટેની જીદ કરી રહ્યા છે, જ્યારે રાજેશભાઈ સોલંકી જણાવી રહ્યા છે કે મરતા મરી જઈશ પણ ન્યાય મળ્યા વગર અહીંયાથી ઊભો નહીં થવું, એવી અહીંયા આગળ આજે बूट रवा दे अगर राजेश, हाँ बूट रवा दे एक मिनट करो ना, 1 मिनट 5 मिनट करो एमने तो नहीं ले आई जाओ दादा बाइक करो अंदर नहीं। ભાઈ અમારી સમાજના દીકરાઓ આજે 3 દિવસથી, આજે ચોથો દિવસ કેટલો થયો? ત્રીજો દિવસ આજે થયો છે। આ ભૂખ હડતાલ પર આ દીકરાઓ મરવા બેઠા છે, પણ છતાં આ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। આ દીકરાઓ અમારા મરી જશે। સમાજના દીકરાઓ, એમના બાળકોનું શું થશે, એમના પરિવારનું શું થશે, મા બાપનું શું થશે, પતિ પત્નીનું શું થશે? એટલે આ રિફાઇનરી આજ તક સુધી હજુ ધ્યાન આપતી નથી। હા, તો એના માટે અમે મળવા આવ્યા છે। તાત્કાલિક આ ભારતીય વાલ્મીક મંચ તરફથી અમે આવ્યા છે અને ભારતીય વાલ્મીક મંચ એમની સાથે છે। 22 થી 25 વર્ષ સુધીના નોકરી, 30 વર્ષ થઈ ગયા છે સુધી કોઈને કાયમ કરવાની આ લોકોએ જહેમત ઉઠાવી નથી। સરકાર તરફથી અમે ખૂબ માંગણી કરી છે, પણ આજ સુધી આ લોકોને ન્યાય મળ્યો નથી અને અત્યાર સુધી આ લોકોને આવી રીતે જ છે ને રિટાયર કરી દે છે, કોન્ટ્રાક્ટ બેઝ પર જ રિટાયર કરી દે છે આ લોકો, અને સમાધાન આ લોકો કશું લાવતા નહીં। જ્યારે કોર્ટમાં કેસ જીતીએ છે છતાંય આ લોકો એમ કહે છે કે આ હવે તમારું બધું થઈ જશે ને પછી કશું થતું નથી। આ લોકો વારંવાર